નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય ગુજરાતીમાં પાઠ 22 જમાના પ્રમાણે વિશે અભ્યાસ કરીશું. જમાના પ્રમાણેનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. આ વાર્તાના લેખિકા વસુબહેન ભટ્ટ છે. તેમનો જન્મ 23/3/1924 થયો હતો. અહીં આપણે વસુબહેન ભટ્ટનો જીવન પરિચય જાણીશું. વસુબહેન જનાર્દન રામપ્રસાદ ભટ્ટનો જન્મ વડોદરામાં થયો હતો. હાલ તેઓ અમદાવાદમાં રહે છે. મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. પાંદડે પાંદડે મોતી સરસીજ, દિવસે તારા રાતે વાદળ, ઘડીક અષાઢ ને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહ છે. માણારાજ તેમની હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ છે. ઝાકળ પિછોડી નામની એક લઘુ નવલ પણ તેમણે લખી છે. તો આ હતો વસુબહેન ભટ્ટનો જીવન પરિચય. હવે આપણે જોશું તો કે જમાના પ્રમાણે પાઠમાં મુખ્યત્વે 3 પાત્રો બતાવવામાં આવ્યા છે. એક તો બિહારી, તેમની પત્ની ગુણિયલ અને એ બંનેની પુત્રી નીલા, એટલે કે બિહારી અને ગુણિયલની પુત્રી છે નીલા. હવે આખા પાઠમાં બિહારી અને પુત્રી નીલા વચ્ચે વાર્તાલાપ ચાલે છે. આ વાર્તાલાપમાં શું બતાવવામાં આવે છે, એટલે કે આખા પાઠનો સાર શું છે, આખા પાઠમાં કહેવા શું માંગે છે, તેનો મૌખિક પરિચય પહેલાં તો વાર્તા રૂપે હું તમારી સમક્ષ રજૂ કરીશ. ત્યારબાદ આપણે તેને પુસ્તકમાંથી વિસ્તારથી સમજીશું. તો ચાલો મિત્રો, પહેલાં તો હું તમને આ ટૂંકી વાર્તાની મૌખિક પરિચય અપાવું. જમાના પ્રમાણે ટૂંકી વાર્તામાં મહત્વની વાત એ સમજાય છે કે દરેક માતા પિતા હોય તે પોતાની દીકરીને સારા સંસ્કાર આપવાના અને એનો ઉછેર સારી રીતે કરવાનો પણ એ સંસ્કારનો અતિરિક્ત થાય છે. કે દરેક મા બાપની ઈચ્છા હોય કે એનું બાળકમાં સારા સંસ્કાર આવે, સારો ઉછેર થાય, પણ અહીં એ સંસ્કારોનો તો અતિરેક થાય છે. ત્યારે દીકરી મીરાબાઈની જેમ જીવન જીવવા ઈચ્છે છે. એ માતા પિતાને માટે આઘાતજનક ઘટના બની જતી હોય છે કે છોકરી જ્યારે યુવાન થાય તો એને પરણાવવાની જવાબદારી, એની ચિંતા છે એ એક મા બાપ ઉપર આવે છે. અત્યારના છોકરાઓને કેવી છોકરી જોતી હોય છે, તો કે એનો બાહ્ય દેખાવ સારો હોય, રૂપાળી હોય, તો એ છોકરીને પસંદ કરે છે. પણ આ વાર્તામાં નીલા નામની જે છોકરી છે એનો બાહ્ય દેખાવ કેવો છે, તો કે મીરાબાઈ જેવો, સાધ્વી જેવો. હવે નીલાને જટ દઈ અને કોઈ પસંદ કરતું નથી. બિહારીએ નીલાને સંસ્કાર તો આપ્યા, નીલા ચારિત્રશીલ બની. એની સાદગી અને ચારિત્ર્યથી પિતા હરખાતા હતા. પણ લગ્ન માટે જોવા આવનાર દરેક યુવકો એમની ટીકા કરતા, એની ટિપ્પણી કરતા. શું બોલતા? તો કે દેખાવે તો સુંદર છે, પણ એથી શું વળવાનું, કે દેખાવે તો સરસ છે, એનો તો કોઈ મતલબ નહીં. અત્યારના છોકરાઓને કેવી છોકરી જોઈ,
તો કે જુવાનીનો તરવડાટ ન મળે અને અકાળે જ વૃદ્ધ થઈ ગઈ હોય. શું કહે છે કે જુવાન છે પણ જુવાનીનો જે તરવડાટ હોય, જે ઉત્સુકતા એક છોકરીમાં હોવી જોઈએ એ નીલામાં નહોતી. એ યુવાન હતી છતાં પણ વૃદ્ધ દેખાતી હતી. હોશિયારીથી દિવસો ન વળે, ઘરકામ કરવાવાળી નથી જોઈતી. છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની. શું કે છોકરાઓ જોવા આવતા એના પરિવાર સાથે તો શું કહેતા કે છોકરી સારી છે, દેખાવડી છે, પણ મારા છોકરાઓ સાથે વ્યવસ્થિત વાતચીત ન કરી શકે, એનું મન છે એ ન બહેલાવી શકે તો એ શું કામની. તો અમારે કંઈ કામવાળી તો નથી જોતી, અમારે તો વહુ જોઈ છે. જમાના પ્રમાણે આ શબ્દોએ તેની આંખ ખોલી. તેને થયું કે નીલાએ જમાના પ્રમાણે પહેરવું, ઓઢવું, દેખાવ કરવો વગેરે જરૂરી છે. બિહારીને હવે ખટકવા લાગ્યું કે ભાઈ નીલા છે એને મારે જમાના પ્રમાણે તો રાખવી જ પડશે, નહીં તો જે છોકરા એને જોવા આવશે એ ના પાડી દેશે. પણ નીલાના સંસ્કારે તેને તેમ કરતા રોકે છે. અને અંતે શું બને છે તો કે પિતાનું હૃદય ન દુભાય એટલે એ મામાને ત્યાં જઈ અને બધી જ રીતભાત શીખી આવે છે. કે નીલા છે એક દિવસ એના પિતાની ઈચ્છા પૂરી કરવા માટે એના મામાને ત્યાં જાય છે. ત્યાં એના જ જેવડી એના મામાની જુવાન દીકરી હોય છે, એનામાંથી નીલી બધી જ જાતની ફેશનો શીખે છે. કે માથું ઓળાવવું, મેકઅપ કરવું, વ્યવસ્થિત બોલવું, લટકાથી ચાલવું, સાડી પહેરવી વગેરે વગેરે બધું જ નીલા છે એ ત્યાંથી શીખે છે. સાચી વાસ્તવિકતા તો એ છે કે સારા સંસ્કારની સાથે સાથે વ્યક્તિએ જમાના પ્રમાણે જીવવા માટે કેટલાક પરિવર્તન કરવા પોતાના જીવનમાં જરૂરી છે. તો આ હતો જમાના પ્રમાણેનો મૌખિક પરિચય. તો મિત્રો હવે આપણે એને પુસ્તકમાંથી વિસ્તારથી સમજીશું. મનને મનાવી બિહારી જવા તૈયાર થયો. ધોતિયાની પાટલી સરખી કરી, માથે ટોપી મૂકી, હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યો. શું કહે છે કે મેં તમને મૌખિક સાર કીધો એમાં છેલ્લે શું કીધું કે નીલા છે એના પિતાજીના કહેવાથી મામાને ત્યાં જાય છે. શા માટે તો કે પોતાના જીવનમાં પરિવર્તન લાવવા, કે પોતે એનામાં જે સાદગી રૂપ છે એ સાદગી નહીં પણ ફેશન શીખવા માટે મામાને ત્યાં જાય છે. હવે એ ત્યાં જાય તો છે પણ એને મોકલી દીધા પછી બિહારીને અફસોસ થાય છે અને કહે છે કે હું એને તેડવા જાઉં છું, લઈ આવું. એટલે શું કહે છે કે એ મનને મનાવે છે અને ધોતિયું પહેરે છે, એની પાટલી સરખી કરે, માથે ટોપી લઈ અને હાથની લાકડી લઈને આગળ ચાલે છે. ત્યાં ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું. અચાનક જ બિહારીને યાદ આવે છે કે ઘરના દરવાજે તાળું તો મારી દઉં. બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું. શું કહે છે કે તાળું મારવા જાય છે અને ફરી પાછો એનો વિચાર આવે છે અને પોતાનું મન છે એ ભાંગી પડે છે. બારણા ફરી જોશથી અફાડીને બંધ કર્યા, એટલે કે પછાડીને. બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા ન મળી. શું કહે છે કે પહેલાં તો એણે પોતે જ નીલાને એના શાળાને ત્યાં એટલે કે નીલાના મામાને ત્યાં મોકલવાનો વિચાર કર્યો. મોકલી દીધા પછી અફસોસ કરે છે કે મેં મારી દીકરી સાથે ખોટું કર્યું, હું એને ત્યાંથી પાછી લઈ આવું. પાછો લઈ આવવાનો વિચાર કરે છે તો ફરી એનો વિચાર ફરી જાય છે અને ગુસ્સામાં આવી અને દરવાજો છે એ પછાડે છે અને ફરી પાછો બંધ કરી દે છે. મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા. પગથિયા પાસેનો થાંભલો પકડીને તે ત્યાં જ બેસી ગયો. શું કહે છે કે અવનવા વિચારો આવવાથી બિહારીનું જે મન છે એ થાકી જાય છે
ભાંગી પડે છે અને પોતે ત્યાં ને ત્યાં પગથિયા પાસે થાંભલો પકડીને બેસી જાય છે. બહારના રસ્તેથી 3-4 સમવયસ્ક કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી, એકબીજાને ધબ્બા મારતી પતંગિયાની માફક પસાર થઈ. આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચઢી બેઠી. શું કહે છે કે બહારના રસ્તેથી કે બિહારી છે એની નજર બહાર દરવાજા બહાર પડે છે તો શું જોઈએ છે તો કે 3-4 છોકરીઓ હોય છે સમવયસ્ક, એટલે કે સરખી ઉંમરની. કોની? તો કે નીલા જેવડી જ ઉંમરની 3-4 છોકરીઓ હોય છે. એ રંગબેરંગી એટલે કે સરસ મજાના વસ્ત્રોમાં હસે છે, કૂદે છે અને એકબીજાને ધબ્બા મારતી એટલે કે પોલા હાથે થાપડ મારવી એટલે કે એકબીજાને થપ્પડ મારીને હસી મજાક કરી પતંગિયું જેમ ઝડપથી ઉડીને પસાર થઈ જાય એવી જ રીતે છોકરીઓ ત્યાંથી પસાર થઈ. એ છોકરીને પેલા બિહારી છે એ જુએ છે. નાખી દીધેલી નિરાશા વળી એટલે કે નિરાશા મુક્ત થઈ, એટલે કે એના મનમાં નીલા પ્રત્યેના જે વિચારો હતો એ વિચારોમાંથી થોડી ક્ષણ માટે બિહારી છે એ મુક્ત થઈ ગયો. શા માટે? તો કે પેલી છોકરીઓને સરસ મજાના કપડાં પહેરતા જોઈ હસતી હતી અને કૂદતી, એટલે એને પણ એવા વિચાર આવતા હતા કે કાશ મારી નીલા પણ આવી હોત. નીલાને નહીં તો કોઈ બેનપણી કે નહીં કોઈ સહિયર, નહીં પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ, બસ જ્યારે જુઓ ત્યારે ત્યારે એટલે એ વાત અટકાવી દીધી છે. શું કહે છે બિહારી પોતાની દીકરી નીલા પ્રત્યે કે મારી નીલા કેવી છે તો કે એને આજ એટલે કે નાનપણથી આ યુવાવસ્થામાં આવી ત્યાં સુધી એને કોઈ પણ બેનપણી છે નહીં કે નથી એને કોઈ પણ જાતનો પહેરવા ઓઢવાનો શોખ. બસ જ્યારે જુઓ ત્યારે વાત અટકાવી એટલે કે સાદગીભર્યું જીવન જીવવું. જો એના જીવનમાં કોઈ બહેનપણી હોત, સહિયર હોત તો એનામાંથી જોઈને પણ નીલા છે એ કંઈક શીખત. માથામાં ઓળાવવાની સ્ટાઇલ, સાડી પહેરવાની બોલ ચાલ, લટકા, ફેશન, મેકઅપ, આ બધી જ વસ્તુ છે એ નીલા એની બેનપણીઓમાંથી શીખત. ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળું ઉમટી આવતા સદંતર એટલે કે સદાને માટે અંધકારાનું સામ્રાજ્ય એટલે કે અસર વ્યાપી જાય તેમ બિહારી લાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું. કે જેવી રીતે આકાશમાં વાદળાઓ વરસવા માટે ઘેરાય છે અને જ્યારે એ ઘેરાય ત્યારે આકાશ છે એ કાળું ડિબાંગ જેવું બની જાય છે, તેવી જ રીતે બિહારીનું હૃદય પણ દુઃખના હિસાબે એ નિરાશાના અંધકારમાં દબાઈ જાય છે. દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે એવો ભય લાગતા બિહારીએ ખોખારો ખાવો એટલે કે સ્વસ્થતા પ્રાપ્ત કરવી, મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. આમ બિહારી છે એ પોતાના મનમાં ભરેલા જે દુઃખો છે એ દુઃખોને દૂર કરી અને પોતે જ પોતાની જાતને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરે છે. પગથિયાં ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા તો એ હાંફી ગયો. શું કહે છે કે બિહારી છે એ પોતાના ઘરમાં પગથિયાં ઉતરે છે, કમ્પાઉન્ડ એટલે ફળિયામાં બાંધેલો જે હિંચકો હોય છે ત્યાં હિંચકા સુધી પહોંચતા જ એ ખૂબ જ થાક અનુભવે છે અને હાંફી જાય છે. ટોપી ઉતારી હિંચકા પર બેસી ગયો, બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી અને તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી. શું કહે છે કે એ હિંચકા ઉપર બેસે છે, નિરાશા અનુભવેલો છે એટલે ટોપી ઉતારે છે અને બૂટ કાઢી અને જોશથી લાત મારે છે એટલે કે પગ વડે હિંચકો ચલાવે છે. જેવો જ હિંચકો ચલાવે છે ફરી પાછો એને ગુસ્સો આવે છે એટલે એના હાથમાં જે લાકડી હોય છે એ જમીન ઉપર ટેકવી દે છે જેથી કરીને ચાલતો જે હિંચકો છે એ ઊભો રહી જાય છે. જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો કે એના હાથમાં જે લાકડી હોય છે એ જમીન ઉપર ટેકે છે અને પોતાની દાઢી
એ લાકડી ઉપર હાથ વડે ટેકો આપીને ફરી પાછો ઊંડા વિચારોમાં ડૂબી જાય છે. લાકડીની તીક્ષ્ણ અણીથી જમીનમાં જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એટલો ને એટલો ઊંડો ઉતરતો ગયો. ઊંડો ને ઊંડો ઉતરવો એટલે બારીકાઈથી વિચાર કરવા લાગ્યો કે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ વધારે ને વધારે એ પોતાની દીકરી નીલાના વિચારોમાં બારીકાઈથી ઉતરી જાય છે. છોકરીઓને લટકા ઓછા કરવા માટે, ભટકવા માટે, રમતિયાળપણા માટે, આખો દિવસ બેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે. એને બદલે આ તો સાવ ઊંધું જ. શું કહે છે? બિહારી એની દીકરી વિશે કહે છે કે આજે મારી છોકરીને હું જોઉં છું અને બીજાની દીકરીઓને જોઉં છું તો ઘણો બધો તફાવત છે કે મારી છોકરી છે એક સાદગી જીવન છે એ જીવવાનું પસંદ કરે છે, જ્યારે બીજાની છોકરીઓ કેવી હોય છે તો કે આખા ગામમાં રખડતી ભટકતી હોય છે, રમતો કરતી હોય છે, આખો દિવસ એમના મિત્ર સર્કલમાં એટલે કે બહેનપણીઓમાં જ રચતી પચતી રહે છે. એને એના માતા પિતાનો કે ઘરનો ખ્યાલ હોતો નથી. પણ આ મારી દીકરી નીલા કેવી છે કે આ બધું કરવા માટે મારે એને સામેથી કહેવું પડે છે. એને બદલે આ બધા જ કરતા મારી દીકરી એટલે કે નીલા તો સાવ ઊંધી જ છે. છોકરીઓને લટકા ઓછા કરવા, ભટક માટે, રમતિયાળા માટે, આખો દિવસ બહેનપણા સહીપણા માટે બાપે કહેવું પડે. એને બદલે આ તો સાવ ઊંધું જ. નીલા, તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે? જાડા ખાદીના એટલે કે જાડા ઊનનું ઓઢણું. નીલા, તું શું કરવા કોઈને મળવા આળવા જતી નથી? બસ આખો દિવસ એકલી એકલી વાંચ્યા જ કરે છે. અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી. બિહારી છે એ પોતાની દીકરી નીલાને સમજાવે છે. એને કહે છે કે તું બધાની માફક છે એ સરસ મજાનો પહેરવેશ પહેર, તું આવા ખાદીના ઓઢણા ન ઓઢ અને તું બીજા સાથે હળવા મળવાનું રાખ. તું કેમ કોઈ સાથે હળતી મળતી નથી? બસ આખો દિવસ ઘરમાં એકલી બેઠી બેઠી પુસ્તકો છે એ જ વાંચ્યા કરે છે. હવે આ બધી પ્રવૃત્તિઓનું કારણ જે છે એ બિહારી પોતાની જાતને માને છે, એ પોતાની જાતને ધિક્કારે છે કે મારામાં જ ક્યાંક ખામી રહી ગઈ છે કે મેં મારી દીકરીને આવા સંસ્કાર ઘરમાં રહેવાના જ અને ભગવાનોના પુસ્તકો વાંચવા માટે જ પ્રેરિત કરી છે. એટલા માટે જ કોઈ સાથે હળતી મળતી નથી અને આવા ખાદીના ધાબળા ઓઢીને ફર્યા કરે છે. નીલાના જન્મ પછી ગુણિયલ છે એ બિહારીની પત્ની હતી, નીલાની માતા હતી. શું કહે છે તો કે નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી કે બિહારીની પત્ની છે એણે નીલાને જન્મ આપ્યો અને નીલાના જન્મ પછી તરત જ એનું શરીર છે એ સાજું માંદું રહેતું હતું. સુવાવડમાંથી કંઈ એવો રોગ પેઠો એટલે કે એવો રોગ થઈ ગયો, એવો રોગ બેસી ગયો કે એની કેળ જ તોડી નાખી. કેળ જ તોડી નાખી એટલે એને કમરનો દુખાવો છે એવો મતલબ નથી થતો, પણ એનો વિશ્વાસ કે હિંમત તૂટ્યા. કોના? તો કે ગુણિયલના નહીં કે ભાઈ ડિલિવરી આવી એટલે એનું બીમાર રહેવા લાગી અને એની કેળ તૂટી ગઈ, પણ એને નીલાને જન્મ આપ્યા પછી બીમાર રહેતી હતી એટલે એની વિશ્વાસ કે હિંમત છે એ બિહારીના તૂટી જાય છે કે જો ગુણિયલને કાંઈ થઈ જશે તો આ નવજાત શિશુને, આ નવજાત બાળકીને હું એકલો કેવી રીતે સંભાળીશ? નાની નીલાને સાચવવાની, ઘરના કામકાજની, નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની, આમ બધી જ જવાબદારી બિહારીને માથે આવી પડી. શું કહે છે કે જો પત્નીને કાંઈ થઈ જશે તો નીલાને સાચવવાની, ઘરનું કામકાજ ને સાથે સાથે નોકરી પણ કરવાની અને ગુણિયલ સાજી માંદી રહે એટલે સ્વાભાવિક છે એ ઘરનું કામકાજ તો કરી જ ન શકે. તો એની પત્નીના ભાગે જે કામકાજ આવતું હોય એટલે કે રસોડાનું રસોઈ, કપડાં, વાસણ, કચરા, પોતા, નાની બેબી છે તો એનું ધ્યાન રાખવાનું, આ બધી જ જવાબદારી એકમાત્ર બિહારી ઉપર આવે છે.
સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો. શું કહે છે કે બિહારી છે એ સવારમાં વહેલો ઉઠે છે, કાચું કોરું એટલે કે રાંધ્યા વગરનું લુખું, કે ક્યારેક ક્યારેક તો અર્ધ રાંધ્યા વગરનું એટલે કે અડધું કાચું રહી જાય ને અડધું પાકું, ને ક્યારેક ક્યારેક તો કાચું કોરું પણ લઈ લેતો. નીલાને તૈયાર એટલે કે નીલાને પણ સાચવતો હતો. ગુણિયલને દવા, શું કહે છે કે એની પત્ની જે બીમાર હતી એને દવા બવા આપી અને પછી જ બિહારી છે એ નોકરીએ જાય છે. ઘરનું કામકાજ, નીલાની ઉઠવેટ અને ગુણિયલની માંદગીમાં એની જિંદગી વણાઈ ગઈ હતી. કે બિહારી છે એનું જીવન છે એ કેમાં વણાઈ ગયેલું હતું? તો કે સમગ્ર ઘરનું કામકાજ કરવું, કારણ કે પત્ની છે એ બીમાર હતી, નીલા છે એ સાવ નાની હતી, હજી કંઈ પણ કામ કરે એવી મોટી થઈ નહોતી. નીલાની ઉઠવેચ એટલે કે નીલાની પણ સેવા ચાકરી કરવી, કારણ કે એ તો નાનું બાળ હતું, પોતાનું કામ પોતે જાતે કરી શકે નહીં. એનું કામ આટોપી આપવામાં મદદ કરતા. ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા હતા. કે જ્યારે એ ઓફિસે જતો હતો તો એના સહપાઠી છે, એની સાથે નોકરી કરનારા લોકો છે, કે એ બધા મિત્રો છે એ એના પ્રત્યે આદર અને સત્કાર આપતા, એને આગ્રહથી જમાડતા હતા. શા માટે? કારણ કે એની સાથે નોકરી કરનારા મિત્રોને પણ ખબર હતી કે એના ઘરની પરિસ્થિતિ છે બિહારીના એ સારી નથી, કેમ કે એની પત્ની બીમાર છે, કંઈ પણ કામકાજ કે રસોઈ કરી શકતી નથી, એના ઘરમાં નવજાત બાળકી છે, એની સેવા ચાકરી પણ બિહારીએ જ કરવી પડે છે. તેથી ઓફિસમાં બધા જ લોકો છે એનું ધ્યાન રાખતા હતા. પોતે ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં લઈ આવતા અને આગ્રહથી જમાડતા. કે બધા પોતપોતાની ઘરેથી જે કંઈ પણ સારું બનાવ્યું હોય ટિફિનમાં લઈ આવતા એના માટે, અને સાથે સાથે બિહારી માટે પણ લઈ આવતા. કારણ કે એવું સારું અને સ્વાદિષ્ટ ભોજન છે એ બિહારીએ કેટલા સમય સુધી જમ્યો નહોતો, એટલે એના જે મિત્રો છે એ એને જમાડતા. જમતા જમતા બિહારીની આંખમાં આંસુ આવી જતા અને કોળિયો ગળામાં જ ભરાઈ રહેતો. કે બિહારી જ્યારે એ લોકોના હાથનું બનાવેલું જમતો હતો ત્યારે એને પોતાની પત્ની અને એની દીકરી છે એ યાદ આવતી અને એના આંખમાંથી આંસુ આવી જતા હતા. નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાધું નથી. રોજ એ જ ભાખરા, ચોપડા અને શાક. શું કહે છે કે બિહારી એની આંખમાં આંસુ શા માટે આવે છે? કે હું તો ઓફિસમાં મારા મિત્રો સારું સારું ખાવાનું લઈ આવે તો એ હું ખાઉં છું, પણ મારી દીકરી કે એ તો હજી જન્મી અને ખાવા શીખી છે, તો એ ખાય એવું સ્વાદિષ્ટ ભોજન હજી સુધી મેં એને બનાવીને આપ્યું નથી. બસ એ નાનપણમાંથી જ એ બિચારી રોજ એ જ જૂના ભાખરા, એટલે કે રોજ હું એને ભાખરી જ બનાવી દઉં અને એ જ શાક કે બિહારી છે એને જે આવડે એ બનાવતો અને એ પોતાની દીકરીને ખવડાવી દેતો. એટલે કે છે કે હજી સુધી મેં એને ક્યારેય સ્વાદિષ્ટ ભોજન ખવડાવ્યું નથી, એટલે એની આંખમાંથી આંસુ આવે છે. બિહારીને અંતરસ એટલે પ્રવાહી કે ખોરાકનું શ્વાસ નળીમાં જવું, એને અંતરસ કહેવાય. બિહારીને અંતરસ જતું અને ગળામાં ભરાયેલો કોળિયો માંડ પાણીને ધક્કો ઉતરતો. કે એવું સ્વાદિષ્ટ ભોજન હતું જે મિત્રો એના માટે લઈ આવતા, જે ખાતો, પણ એ સ્વાદિષ્ટ ભોજનનો એક પણ કોળિયો એના ગળેથી એને પેટમાં ઉતરતો નહીં. શા માટે? કે જેવું એ ભોજન કરતો, ચાવતો અને તરત જ એને એની દીકરી યાદ આવતી, એટલે એ પાણી પી લેતો. એટલે પાણીના આધારે એનો પેટમાં ગળામાં જે ખાધેલો કોળિયો છે એ પાણી દ્વારા પેટમાં ઉતરી જતો. કોઈ નિકટના સાથીઓ તો એને આગ્રહ કરીને જમાડતા અને કહેતા. જ્યારે એ ન જમતો ત્યારે એના અંગત જે મિત્રો હતા એ એને સમજાવતા હતા અને પરાણેથી એને થોડુંક જમવા માટે પ્રેશર કરતા હતા. નીલુ માટે જુદું પડીકું લાવ્યો છું, ત્યારે એની આંખો એહસાનથી જોઈ રહેતી. એહસાન એટલે ઉપકાર. એના મિત્રો શું કહેતા હતા
કે તું એવું ન સમજ કે તું એકલો જ જમે છે અને અમે તારા એકલા માટે જ જમવાનું લઈ આવીએ છીએ સારું સારું, પણ આ જમવાનું છે એ તું જમી લે અને બીજું પડીકું એટલે કે બીજા ખાનામાં તારી દીકરી નીલા માટે પણ અમે લઈ આવ્યા છીએ, એટલે તું એના માટે પણ ઘરે લઈ જજે. આવા વાક્યો જ્યારે એના મિત્રોના મોઢેથી સાંભળે છે ત્યારે એની આંખો ઉપકારથી એના સામું જોઈ રહે છે. માંદી ગુણિયલ એવા જ એહસાનથી બિહારી તરફ જોતી. શું કહે છે? એના પત્નીની વાત છે કે ગુણિયલ છે એ પણ ઉપકારની દ્રષ્ટિએથી પોતાના પતિ તરફ જોતી હતી. શા માટે? તો કે એનું કામ છે ઘરને સંભાળવાનું, કામકાજ કરવાનું, રસોઈ બનાવવાનું. આજે એની જગ્યાએ એના પતિએ જ એની સેવા ચાકરી કરવી પડે છે, એટલે એ ઉપકારની દ્રષ્ટિએ એના પતિ સામું જુએ છે. મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત. જો ગુણિયલ પોતાના મુખેથી એના પતિના વખાણ કરે છે. શું કહે છે? કે કદાચ મોટા મોટા પૈસાદાર લોકોની ત્યાં હું પરણીને ગઈ હોત તો ત્યાં પણ મને આવી ચાકરી કોઈ કરત નહીં. કદાચ ને જ્યાં હું બીમાર હોત તો એ લોકો મારી સેવા ચાકરી ન કરત અને મારે માટે એક નર્સ રાખી લેત. પણ આ ઘર જ એક એવું છે, એટલે કે બિહારીની સાથે જ મારી જિંદગી સારી પસાર થઈ છે કે આ ઘરે હું માંદી પડી છે તો બિહારી પોતાના હાથે જ મારી ચાકરી કરે છે અને મને દવા આપે છે. આટલી ચાકરી એટલે કે સેવા અને મોંઘીદાર દવા કર્યા છતાં ગુણિયલના જીવનનો અંત આવ્યો. આ વિશાળ દુનિયામાં મા બાપ દીકરી એકલા પડ્યા. એકબીજાની ઓથ એટલે કે આશરો અને સાથ એમની જિંદગીના ટેકા બન્યા. કે ભાઈ બિહારી છે એણે એની પત્ની એટલે કે નીલાના જન્મ પછી જેટલો સમય જીવી એટલો સમય ગુણિયલે એના પતિની સારી ચાકરી લીધી હતી, એટલે કે બિહારી છે એના પતિની એને સારી સેવા ચાકરી કરી હતી અને મોંઘી મોંઘી દવાઓ પણ આપી હતી. આમ છતાં પણ ગુણિયલે છે એનું મૃત્યુ થઈ જાય છે અને નીલા અને બિહારીને છોડીને જતી રહે છે. હવે આ દુનિયામાં બાપ દીકરી ફક્ત એકલા એકબીજાનો સહારો બનીને જીવે છે. એ પછીની બિહારીની જિંદગી એટલે નીલા. શું કહે છે કે હવે એકબીજાની જિંદગી કોણ હતું? તો કે બાપ માટે દીકરી નીલા અને નીલા માટે એના પિતા બિહારી. સવારના કામમાંથી પરવારીને એટલે કે નવરા એને નિશાળે મૂકી આવે. 4 વાગતા નિશાળેથી ઓફિસ લઈ આવે. નીલા ઓફિસમાં રમે કે વાંચે. ઓફિસનું કામકાજ પતાવી પિતા પુત્રી સાથે ઘરે જાય. શું કહે છે? તો કે નીલા છે એ હવે એની મા વગરની થઈ ગઈ છે, એટલે કે ગુણિયલ છે એને છોડીને જતી રહી તો સમગ્ર નીલાની જવાબદારી એટલે કે દીકરીની જવાબદારી છે એના પિતા ઉપર આવી જાય છે. હવે બિહારી છે એ નીલાને સવારમાં તૈયાર કરી શાળાએ મૂકી આવે છે અને પછી પોતે ઓફિસે જાય છે. વળી નીલાને શાળાએથી છૂટવાનો સમય થાય છે એટલે ઓફિસેથી નીલાને શાળાએ તેડવા જાય છે અને ફરી પોતાની સાથે જ ઓફિસે લઈ જાય છે. એ ઓફિસમાં પોતાનું કામકાજ કરે છે અને નીલા ત્યાં રમતી હોય છે, કાં વાંચતી હોય ને કાં લખતી હોય છે અને સમય થાય છે એટલે ઓફિસનું કામકાજ પતાવી બિહારી પોતાની દીકરી એટલે કે નીલાને લઈને પાછો ઘર તરફ જાય છે. મોસાળેથી મામા મામી આગ્રહ કરી નીલાને રહેવા બોલાવતા પણ એ જતી નહીં. પોતે જાય તો પિતા એકલા શું કરે? નાની ઉંમરે પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો. જો આજકાલની છોકરીઓ કેવી હોય મિત્રો, તો કે એને ક્યાંય હરવા ફરવા જવાનું હોય, કાકા કાકી મામા મામી માસા માસીને ત્યાં જવાનું હોય અને એના પિતા કે માતા એમ કહે કે ચાલ તને થોડાક દિવસ હું તને અહીંયા છોડી જાઉં, તો છોકરા તો હરખાતા હોય કે વાહ અમને તો બહુ જ આનંદ આવશે, અમે તો અહીંયા મજાક મસ્તી કરશું, રમશું, સારું સારું જમશું. પણ નીલા છે એ બીજા છોકરાઓ જેવી નહોતી. નીલા શું વિચારતી હતી કે જો મોસાળેથી મારા મામા મામી મને તેડાવે છે, હું ત્યાં જતી રહીશ તો મારા પિતાજી છે એ અહીં એકલા થઈ જશે અને હવે મારા મમ્મી તો રહ્યા નથી તો મારા પિતા એકલા એકલા શું કરશે, અને જો હું અહીંયા જઈશ તો મારા પિતા એકલા થઈ જશે. હવે આવા વિચારો
એટલે કે નાની ઉંમરે મોટા જેવા વિચારો જ્યારે બિહારી જાણે છે તો એ ખૂબ હરખાય છે, એટલે કે એના આનંદનો પાર જ નથી રહેતો કે વાહ, મારી દીકરીને મારી કેટલી પરવા છે. માં મરી ગઈ તેથી શું, પોતે કમ છે કે દીકરીને મોસાળે મોકલી દે. બિહારી શું કહે છે જુઓ, કમ છે એટલે કે ઓછું, કે એની માતા મરી ગઈ તો હું શું એને સારી રીતે નહીં સાચવી શકું, એના સારા સંસ્કાર ન આપું તો હું એને મોસાળે મોકલી દઉં. હું એને મોસાળે મોકલી દઉં એવો છું નહીં. હું મારી દીકરીની પરવરિશ એ મારી જાતે જ કરીશ. મા અને બાપની બેવડી જવાબદારીથી બિહારીનું એનું જતન કરતો. કે બિહારી છે એક પિતા હતો છતાં પણ માતા બનીને એની દીકરી એટલે કે નીલાનું જતન કરતો. મા વગરની દીકરીને કોઈ ફસાવી કે ફોસલાવી ન જાય તેની ચાપતી દરકાર તે રાખતો. શું કે મિત્રો, કે જો એક મા હોય ને, પિતા ન હોય ને, તો એક માતા દીકરીને સાચવે, કારણ કે એને ખબર જ હોય છે કે જમાનો કેવો છે, એમાં દીકરીઓની જાત એટલે એને તો બહુ જ સાચવીને રાખવી પડે છે. પણ અહીંયા બિહારી છે એક માતા બનીને ઊભો રહે છે. શું કહે છે કે મારી દીકરી છે એને ક્યારેય કોઈ ફસાવી ફોસલાવી એટલે કે એને છેતરી ન જાય એની ચાપતી એટલે કે કાળજી રાખતો હતો, કે ક્યારેય એને ફોસલાવી કોઈ લઈ ન જાય અને એના ઉપર ખરાબ સંસ્કાર ન પડે એ માટે એ ખૂબ જ કાળજી લેતો હતો. પોતાની જ આસપાસ પિતાના સુખની સીમાઓ અંકિત થયેલી હતી. એટલે શું કે છે કે નીલા છે એ પોતાના પિતાની આસપાસ જ પોતાની સુખની જે હદ છે એ નક્કી થયેલી હતી. એ સમજતા નાની નીલાને વાર લાગી નહીં. એટલે કે બધું જ સુખ છે એ એના પિતામાં હતું. એ સમજતા નીલાને સમય લાગ્યો નહીં. એની નાની દુનિયામાં પિતા સિવાય કોઈ હતું જ નહીં. કે નીલાને ખબર પડી ગઈ કે મારી દુનિયામાં મારા પિતા સિવાય મારું બીજું કોઈ છે જ નહીં. નીલા પર સારા સંસ્કાર પડે એ હેતુથી નીતિકથા, મહાપુરુષોના જીવન ચરિત્ર અને સંત મહાત્માઓના ઉચ્ચ આદર્શની વાતો કરતો. શું કહે છે કે બિહારી કે પોતાની દીકરી ઉપર બીજા કોઈ ખરાબ સંસ્કારો ન આવે એ માટે એ ભગવાનોની રામાયણની છે કે ભગવદ્ ગીતાઓ છે એની વાર્તાઓ કરતા, મહાપુરુષો ગાંધીજી હોય કે એવા બધાના જીવન ચરિત્ર વિશે એને વાર્તાલાપ કરતો રહેતો, જેથી કરીને એનામાં સારા સંસ્કારોનું સિંચન થાય. જાત મહેનત અને સાદાઈમાં સુખ સમાયેલું છે તેવું પોતાના વર્તનથી અને વાચનથી વારંવાર ઠસાવતો. શું કહે છે કે મનુષ્યનું જીવન છે એ સાદગી ભર્યું જ હોવું જોઈએ એમ વારંવાર એને વાંચતો અને સમજાવતો રહેતો અને નીલાના મનમાં ઉતારતો રહેતો. ચારિત્ર્ય અને સાદાઈ એટલે બિહારીની દીકરી. શું કહે છે કે ચરિત્રમાં જો શુદ્ધમાં શુદ્ધ હોય અને સાવ સાદામાં સાદી હોય તો બધી જ દીકરીઓમાં ફક્ત એક બિહારીની દીકરી નીલા જ. ઠોકી ઠોકીને કહેવામાં આવેલી આ વાતોથી નીલાના મગજમાં પણ એવી તીવ્ર છાપ ઉપસી હતી કે બીજી સામાન્ય છોકરીઓ કરતાં નિરાળી છે એટલે કે જુદી જ છે. શું ઠોકી ઠોકીને એટલે કે ભારપૂર્વક કેવી, તો કે બિહારી છે એ સાધુ સંતોની નીતિકથાઓની વાતો કરતો અને સાદું જીવન જીવવાની આ વાત ભારપૂર્વક નીલાના મગજમાં એને ઉતારી દીધી હતી અને નીલા પણ એ વાતને સમજી ગઈ હતી. બીજી છોકરીઓ આછકલી એટલે કે તોછડી, ઉચ્છળ એટલે ઉછાળાપણું અને અધકચરી એટલે કે અર્ધ સમજવાળી છે એ બધાના અને પોતાના રાહ ન્યારા એટલે કે રસ્તા છે એ અલગ જ હોય છે. બધી છોકરીઓમાં નીલા છે એ અલગ જ છે. અહીંયા બીજી છોકરીઓ કેવી બતાવવામાં આવી છે તો કે તોછડી, ઉછાળાવાળી એટલે ઉછળકૂદ જ કરતી હોય અને અડધી સમજવાળી કે ક્યારે કોની સાથે કેવું વર્તન કરવું એ આ છોકરીઓને ખબર પડતી નહીં. પણ આ નીલા છે એ આ છોકરીઓમાંથી અલગ જ હતી. કોઈ તહેવાર કે ઉત્સવમાં એ કોઈ સાથે ભળતી નહીં. શું કે છે કે ગમે તેવો પ્રસંગ આવતો હોય, તહેવાર આવતો હોય તો નીલા છે એ કોઈ સાથે હળી મળીને રહી શકતી નહોતી. એનો સમગ્ર રસ ઘર અને પિતામાં સમાપ્ત થતો હતો. પોતાની અને માની પાછળ પિતાએ જે જહેમત એટલે કે મહેનત અને પરિશ્રમ ઉઠાવ્યા હતા તેની એના નાનકડા મગજમાં એવી ઊંડી અસર થઈ હતી કે કોઈનાય કહ્યા વગર એણે પિતાજીનો ભાર હળવો કરવા માંડ્યો.
શું કહે છે કે એની માતા નહોતી. માતા પછી એના પિતાએ જેવી રીતે એનું પાલન પોષણ કર્યું, જે રીતે એને પાઠ પઢાવ્યા સાદગીના, જેવી રીતે એને સંસ્કારો આપી અને કોઈ દિવસ એને હાથ પણ નથી અડાડ્યો, એટલે કે માર્યું નથી અને ઊંચા અવાજે વાત પણ નહોતી કરી. એ દીકરી નીલાના મગજમાં આજે એવી અસર થાય છે. કેવી? તો કે કોઈ એને એમ નથી કહેતું કે હવે ઘરનું કામકાજ તું સંભાળી લે, તારા પિતાની દેખરેખ તું રાખ. કોઈના કીધા વગર જ આખા ઘરનો ભાર છે એ નીલા સંભાળી લે છે અને સાથે સાથે એના પિતાની દરેક જરૂરિયાતોનું પણ ધ્યાન છે એ આ નીલા રાખે છે. જેટલી બિહારી એની દરકાર રાખતો એટલી જ નાના હાથે એણે બિહારીની રાખવા માંડી. દરકાર એટલે કે સેવા ચાકરી, કે જેટલી બિહારી છે એની છોકરીની ધ્યાન રાખતો હતો એટલું જ ધ્યાન નાના હાથે, એટલે કે એ ઉંમરમાં નાની હતી એટલે કહે છે કે એના નાના હાથે એ બિહારીની રાખવા માંડી. કે બાપ દીકરી છે એ બંને જ એકબીજાનું ધ્યાન રાખવા લાગ્યા. સવારના દાંતણ મંજન અને લોટો ગોઠવી બિહારીને ઉઠાડતી. એના પિતાજીની નીલાને બધી જ વસ્તુની ખબર પડી ગઈ હતી કે સવારમાં મારા પિતાજી ઉઠે તો ઓફિસે જાય ત્યાં સુધી એને કઈ કઈ વસ્તુની જરૂરિયાત હતી એ બધી જ વસ્તુ છે એ એની પિતા સમક્ષ રજૂ કરી દેતી. શું કહે છે કે સવારે ઉઠે તો કે દાંતણ અને કોગળા કરવા માટેનો લોટો છે એ બિહારીને ઉઠાડતા પહેલા જ એ બધું ગોઠવી દેતી હતી. નાહવા માટે ગરમ ઠંડા પાણીની ડોલો ચકચકિત ઘસીને રાખતી. ટુવાલ અને કપડાં ગોઠવી નાહવા માટે બોલાવતી હતી. શું? તો કે નાહવા માટે ગરમ અને ઠંડા પાણીની ડોલ, એટલે ગરમ અને ઠંડુ પાણી મિક્સ કરી અને ચોખ્ખી કરેલી ડોલમાં ભરી દેતી હતી. ટુવાલ અને કપડાં પણ ત્યાં રાખી દે અને ત્યાર પછી જ એના પિતાજી એટલે કે બિહારીને નાહવા માટે બોલાવતી હતી. બિહારી નાહી ઉઠે તે પહેલા પૂજાનો સામાન, પ્રસાદ અને માળા નજર પડે એ રીતે તૈયાર રાખતી. છાપા અને ટપાલ મુકરર એટલે નક્કી કરેલ જગ્યાએ રાખતી. કે એ નાહી ધોઈ લે એટલે એને પિતાને તરત જ પૂજાપાઠ કરવા જોતા હતા. એ પૂજાપાઠ માટેની બધી જ સામગ્રીઓ અને પ્રસાદ પણ એ પૂજા આગળ રાખી દેતી. ત્યાર પછી એના પિતાજીને પૂજા કરવા માટે બોલાવતી હતી. નિશાળના સમય પહેલા બધું પરવારી જતી અને બાપ દીકરી સાથે નીકળી જતા. શું કહે છે કે જ્યારે એને શાળાએ જવાનો સમય થતો એ શાળાએ જતા પહેલા જ એ ઘરનું કામકાજ પહેલા બિહારી કરતો, પણ હવે એ મોટી થઈ ગઈ છે એટલે બિહારીની જગ્યા પોતે લે છે, એટલે કે બધું જ કામકાજ છે એ નીલા જાતે કરી લે છે અને શાળાએ જવા માટે તૈયાર થઈ જાય છે. નિશાળેથી સીધી ઘર આવી અને તરત જ કામે ચડી જતી હતી. શું કહે છે કે નાની હતી ત્યારે બિહારી છે એને સ્કૂલે લઈ જતા હતા, એને ત્યાંથી તેડી આવતા હતા અને એની સાથે ઘરે લઈ આવતા હતા. પણ હવે નીલા છે એ થોડી મોટી થઈ ગઈ છે એટલે પોતાની જાતે જ ઘરે આવી જાય છે અને બધું જ કામ છે એ કરી લે છે. પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે બિહારીની છાતી ગજગજ ફૂલાતી. જો બિહારીને હજી એવા જ અનુભવમાં રાયચો પાયચો રહે છે કે મારી દીકરી બધા જ કરતાં સર્વશ્રેષ્ઠ છે, બધા જ કરતાં સારી છે, બધા જ કરતાં એનામાં સમજશક્તિ, હોશિયારી બધું જ સારું છે, એટલે એની છાતી ગજગજ, એટલે કે એનો આનંદનો અતિરેકમાં જ રચ્યો પચ્યો રહેતો. આમ છતાં એની વધતી જતી ઉંમર જોઈ એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી. તેમ છતાં પણ નીલાની જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ એને પરણાવવાની જવાબદારી જે હોય છે એની મૂંઝવણ છે એ બિહારીને ખૂબ જ તડપાવે છે. નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો. નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી. શું કહે છે કે જેમ તેમ કરીને નીલા માટે એક સરસ સુશીલ છોકરાની પસંદગી કરવા લાગ્યો, એટલે કે ગોતવા લાગ્યો. પણ જે છોકરાઓને જુએ છે એ બધા જ છોકરાઓમાંની ગુણ જે હોય છે એ નીલા કરતાં એને એના પિતાને ઓછા જ દેખાય છે. પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય જ એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા. ફરી પાછું પોતાના મનને સમજાવે છે અને શું કહે છે કે મારી દીકરી જેવી છે એવો જ સામે છોકરો થોડો મળે
કે વ્યક્તિમાં પણ ફેર હોય, તફાવત હોઈ શકે છે. આમ વિચારીને તે પોતાની દીકરી માટે છોકરો શોધવાનો પ્રયાસ કરે છે. નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભરવું સારું એમ સમજી એના વિચારો જાણવા કોશિશ કરતો. પણ નીલા તો આ અંગે કંઈ વિચાર કરવા જ ના પાડતી. શું કહે છે કે એ છોકરો ગોતવાનો પ્રયત્ન કરે છે, પણ એ પહેલાં તો એની દીકરીની રાય જાણવા માંગે છે અને એને પૂછવા માંગે છે કે હવે તારું સારું ઠેકાણું ગોતીને તને પરણાવી દઉં. પણ આ નીલા છે એ પરણવા માટે તૈયાર હોતી નથી અને એ વિચારોની એ ના પાડી દે છે. મારે તો મીરાબાઈ થવું છે એટલે એનો મતલબ એવો છે કે નીલાને તો મીરાબાઈ જેવો વૈરાગ્ય લેવો છે. પોતાના તરફની લાગણીને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ હેતથી સમજાવ્યું કે એના સુખ સગવડ અને સલામતીમાં પોતાની શાંતિ અને આબાદી સમાઈ છે. શું કહે છે કે બિહારીને એવું લાગે છે કે નીલા શું કામ એને લગ્ન કરવાની ના પાડે છે, તો કે એને પિતા પ્રત્યેની અપાર લાગણી છે એટલે. પણ બિહારી પોતાની સુખ સગવડને ધ્યાનમાં રાખીને નીલાને પરણવા માટે મજબૂર કરે છે. આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખી ત્યારે બિહારીને થયું આટલી શાણી એટલે કે ડાહી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી. કદાચ શરમની મારી પણ ના કહેતી હોય. કંઈ નહીં, એકવાર નક્કી કરીશું એટલે એની મેળે વળી જશે. જો બિહારી શું વિચારે છે કે હજી એને ક્યાંથી દુનિયાદારીની ભાન હોય કે દુનિયામાં શું ચાલે છે શું નહીં. દીકરી જુવાન થાય એટલે એને પરણાવી દેવી પડે. એ કે કંઈ વાંધો નહીં, એક વખત જો કોઈ છોકરો સારો મળે એટલે એને હું પરણાવી દઈશ, એટલે આપોઆપ જ એને દુનિયાદારીનો ખ્યાલ આવી જશે. આ વિચારે એણે સર્વ દિશામાં પ્રયત્નો આદરી દીધા. શું કહે છે જોત જોતામાં બિહારી છે એ નીલા માટે સારો છોકરો ગોતવાનું શરૂ કરી દે છે. મામા, જયાબા સૌને નીલા માટે સારો સાથી શોધવા કહ્યું. ત્યારે કેવો મૂર્તિયો જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું. બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું. આપણી દીકરી ફરિયાદ કરતી ઘેર ના આવવી જોઈએ કે દુઃખી ન થવી જોઈએ. હવે બિહારી છે એ શું કહે છે કે એ બધી જ જગ્યાએ નીલા માટે છોકરો ગોતવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે એના શાળા એટલે કે નીલાના મામા, એના બાને એટલે કે એના નાનીને બધા જને નીલા માટે સારો મૂર્તિયો ગોતવાનું કહે છે. પણ કેવો મૂર્તિયો જોઈએ તો કે બધી જ રીતે એ પગભર હોવો જોઈએ, નીલાને સમજી શકે તેવો હોવો જોઈએ, ઘરબાર પણ સારું હોવું જોઈએ. પણ નીલા એકવાર ત્યાં પરણીને જાય તો એ ઘરની ફરિયાદ લઈને કે એને ત્યાં દુઃખ છે એવું અહીં કહેતી હોવી જોઈએ નહીં. નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે. સુંદર, દેખાવડો, યુવાન, ચારિત્રશીલ વર, સરસ ઘર, ઉચ્ચ કુટુંબ બધું જ નીલાને સામે ચાલીને મળ્યું. એમાંથી કોને પસંદ કરો એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યો. સૌ તરફથી એક સરખો જ જવાબ આવ્યો. શું કહે છે કે નીલાને ઘણા બધા છોકરાઓ છે એ જોવા તો આવે છે. એ બધા છોકરાઓ કેવા હોય છે તો કે સુંદર એટલે કે સરસ મજાના, દેખાવડો ગમી જાય એવો અને એમાંય પાછો યુવાન, એનું ચારિત્ર કેવું હોય છે તો કે એ પણ સરસ, ઉચ્ચ ખાનદાનનો અને કુટુંબ પણ સારું. અને નીલાને સામે ચાલીને માંગા આવે છે. બધા જોવે છે, સમજે છે, પણ બધા એક જ જવાબ આપે છે. એટલે કે જેટલા છોકરાઓ જોવા આવે છે એ બધા છોકરાઓને નીલા ગમે છે, નીલાને છોકરો ગમે છે, પણ છોકરા તરફથી એક જ જવાબ આવે. શું તો કે છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું. જો બધા છોકરાઓ છે એ શું જવાબ આપતા કે નીલા છે એનામાં કોઈ જાતની ખામી નથી, સારી છે, દેખાવડી છે, જમાના પ્રમાણે. તો કે આજકાલની જમાનો કેવો છે તો કે ફેશન વાળો. અત્યારે દરેક છોકરાઓને છોકરી કેવી જોઈએ છે તો કે સારી અને ફેશન વાળી. જે ફેશન અત્યારની છોકરીઓમાં હોય છે એ નીલામાં જોવા મળતી
નથી. કેવા કપડાં પહેરે ઓઢે છે? સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી. આજની છોકરીઓ જેવી નહીં. છોકરાઓ શું કહેતા કે એનો પહેરવેશ પણ કેવો છે? આજકાલની છોકરીઓનો પહેરવેશ કેવો હોય છે? તો કે ફેશનવાળો હોય છે, કે જમાના પ્રમાણે જે કપડાની ફેશન આવે એવા કપડાં આજકાલની છોકરીઓ પહેરે છે. પણ આ નીલા છે એ તો જાડો અને ખાદીનો ધાબળો જ ઓઢી રાખે છે. સિનેમા નાટક તો કે મૂવી જોવામાં તો એને રસ જ નથી. એના વિશે તો એને હજી કાંઈ પૂરી જાણકારી પણ છે જ નહીં કે ભાઈ સિનેમા છે એ કેવું હોય, મૂવી કેવા હોય, એ વિશે તો એને હજી સુધી કોઈ જાતનો અનુભવ જ નથી. એટલે કે છે કે અત્યારના જમાના પ્રમાણેની આ નીલા છે નહીં. દેખાવે સારી છે તેથી શું? જુવાનીનો તરવરાટ ન મળે. તરવરાટ એટલે ચંચળતા. અકાળે વૃદ્ધ થઈ ગઈ છે. હવે છોકરાઓ શું કહે છે કે દેખાવે સારી છે, પણ ખાલી દેખાવે સારી છે એથી શું મતલબ? કે જમાના પ્રમાણે છોકરીમાં જે ચંચળતા હોય, જે જુવાન છોકરીઓના હાવભાવ હોય એવા હાવભાવ નીલામાં જોવા મળતા નથી. કે અકાળે વૃદ્ધ એટલે કે યુવાન છે છતાં ગરઢી હોય એવું લાગે છે. હોશિયાર હોશિયારી બધા કરે તેથી શું દાડો વળવાનો? શું કહેતા છોકરાઓ કે હોશિયાર છે એમ બધા જ કહે છે, એ બધી વસ્તુ સાચી, પણ એનાથી કોઈ ફાયદો થવાનો નથી. આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે, એટલે કે ચર્ચા વિચારણા. આપણે કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી. છોકરા સાથે બે ઘડી હસી બોલી મન બહેલાવી ન શકે તો શા કામની? જમાના પ્રમાણે જો છોકરાઓના માતા પિતા એના કુટુંબવાળા શું કહેતા કે અમારે તો આજકાલની જમાના પ્રમાણેની છોકરીઓ જોઈએ છે, અમારે ઘરકામ કરવાવાળી જોતી નથી. જમાના પ્રમાણે જો છોકરી છે એ અમારા દીકરાઓનું બે ઘડી વાત કરીને મન ન બહેલાવી શકે તો એનો કોઈ મતલબ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ભાગ પહેલો. આ પાઠની ચર્ચા આપણે અહીંયા સુધી રાખીશું. નમસ્કાર.